નમસ્તે મિત્રો, જો છેલ્લા લેક્ચરમાં આપણે ભારતની અંદર અંગ્રેજો, અહીંયા આપણે ભારતમાં સંપૂર્ણપણે અંગ્રેજોનો પગ પેસારો કેવી રીતે થયો એને સમજીએ છીએ. છેલ્લે છે એ ઘણા બધા વિગ્રહ હોય, કર્ણાટક વિગ્રહ હોય, પ્લાસીનું યુદ્ધ હોય, બક્સરનું યુદ્ધ છે, આવા ઘણા બધા હિસાબે છે ઘડીક ખાસ કરીને છે એ ધીરે ધીરે છે એ ઔરંગઝેબે છે એ અંગ્રેજોની પાસેથી પહેલાં છે એ ખાસ કરીને છે એ અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી. ત્યારબાદ ફરી વખત ઔરંગઝેબે સત્તા લઈ લીધી અને ફરી વખત છે એ એના ઉત્તરાધિકારી સાથે લડાઈ થઈ અને પાછું અંગ્રેજોના સાથમાં સત્તા આવી. આવી કેટલી બધી વાતો છે આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. અને છેલ્લે કર્ણાટક વિગ્રહ પછી છે એ સંપૂર્ણ બંગાળ પર સત્તા, કારણ કે અંગ્રેજો એવું વિચાર્યું કે જો આપણે ફરીથી આ બધાને રાજા તરીકે ઘોષિત કરશું ને તો ફરીથી એ લોકો આડાવડા થશે, ફરીથી સત્તા કરશે ને આપણી ઉપર જ વિરોધ કરશે. એટલે એણે શરૂ શું કર્યું કે ભાઈ નવાબ કે જે હોય એ પ્રદેશનો રવાઈ દો, પણ એની ઉપર સત્તા આપણા ગવર્નરની હશે. અને એટલા માટે સૌ પ્રથમ ગવર્નર એટલે કે ક્લાઇવને છે એ ત્યાંથી શરૂઆત કરી. રોબર્ટ ક્લાઇવ આપણે એને જોઈ રહ્યા છીએ. તો એ રીતે છે ધીરે ધીરે આ બાબતોને છે એ બંગાળ ઉપર ભયંકર શોષણ અને ભયંકર દુષ્કાળ છે એ સર્જાણો. અને એ છે એ આપણે દરેક વસ્તુઓ છે એને વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ. આજે આપણે ખાસ કરીને અમુક વ્યક્તિઓ તરફ છે એ સર્વોપરી સત્તાઓ કઈ સ્થાપી. હવે જો ભારતમાં સર્વોપરી સત્તા સ્થાપનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ વોરન હેસ્ટિંગ. વોરન હેસ્ટિંગ પોતે 1813થી લઈને 1882 સુધી ભારતમાં ગવર્નર તરીકે રહ્યો, બરોબર છે. અને એને બ્રિટિશ કંપનીને છે એ સર્વોપરી સત્તા સ્થાપી, એટલે કે સંપૂર્ણ સત્તા એની. પહેલાં તો કેવું હતું કે ભાઈ થોડી સત્તા રાજાની ને બાકી એની, કારણ કે પ્રદેશ એનો નહોતો ને. હવે તો એ પોતાનો જ પ્રદેશ છે એ રીતે રહેવા લાગ્યા. વોરન હેસ્ટિંગ છે એ ખાસ કરીને છે વોરન હેસ્ટિંગ, કોર્નવાલિસ અને વેલેસ્લી આ સમયના ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં મરાઠા, મૈસૂરના ટીપુ અને મુઘલ શાસકોને હરાવીને પોતાનું સર્વસ્વ. ટીપુ સુલતાન અને મુઘલ શાસકો ત્યાર સમયના શક્તિશાળી રાજાઓ હતા, પણ એને પણ હરાવી દીધા. એટલે એનો મિનિંગ એવો થયો કે એને સર્વોચ્ચ સત્તા આવે, સંપૂર્ણ સત્તા છે એ લઈ દીધી. ટીપુ સુલતાન સાથે છે એ 1799ની અંદર છે એ એની સત્તા હરાવીને લઈ લીધી. દિલ્હી કબજે કર્યું. મરાઠા જતા ત્યારે દિલ્હીની સત્તા મરાઠા પાસે હતી, તો મરાઠાઓને પેશવાઓ જે બાજીરાવ હતા એ બધાને હરાવી અને દિલ્હીની સત્તા સ્થાપિત કરી. ભારતમાં મરાઠા સિવાય હવે કોઈ સંસ્થા અંગ્રેજોની સાથે ટકી શકે એમ હતી નહીં. આપણે છેલ્લે આની પહેલાંના લેક્ચરમાં પહેલાંના ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે છેક સુધી મરાઠા છે એ પોતે મરાઠાઓને છે એ હરાવવા માટે અંગ્રેજો મહેનત કરતા રહ્યા છે. મરાઠાને છે હેસ્ટિંગના સમયમાં એટલે 1799 પછી 1817માં પોતામાં ખોયેલી પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે જે વોરન હેસ્ટિંગ હતો એણે પોતાની સત્તા જે ખોઈ હતી એ વોરન હેસ્ટિંગ પાસે લઈને મરાઠાઓએ છે એ ખાસ કરીને એ સમયે છે મરાઠાઓ સંયુક્ત મોરચો, જે 4 ભાગમાં વહેંચાયેલા હતા બધા અલગ અલગ મરાઠા, એ બધા મરાઠા ભેગા થયા અને બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ હાથ ધર્યું. અને જેની અંદર પૂનાના પેશવા ચાર વ્યક્તિઓ ભેગા થયા હતા એ સમયે. કારણ કે એની પહેલાં છે અંગ્રેજોએ મરાઠા પાસેથી સત્તા લઈ અને મુંબઈ પોતાના કબજે કર્યું હતું, પણ એનો બદલો લેવા છે 4 મરાઠા ભેગા થયા, જેની અંદર છે એ પૂનાના પેશવાઓ, નાગપુરના છે અપ્પા સાહેબ, માધવરાય હોલકરે છે એ ખાસ કરીને આ બધાએ છે એક સાથે છે એ ભેગા થઈ અને અંગ્રેજો વિરુદ્ધ છે એ યુદ્ધ જાહેર કર્યું. ટૂંકમાં હોસ્ટિંગે પોતાના સંપૂર્ણ તાકાત લગાવીને પેશવા, ભોસલે, હોલકરના સેનાને છે એ હરાવી દીધી અને પેશવાને ગાદી પરથી ઉતારીને કાનપુર આવેલું છે એ બ્રિટિશોની જાગીરે મોકલી દીધી. એટલે જાગીરે મોકલી દીધું એટલે હવે એને શું કરવાનું, ત્યાંથી કર લેવાનું, થોડુંક પોતાની પાસે રાખવાનું, બાકી બધું છે અંગ્રેજોને સમજાવી દેવાનું. મુંબઈ છે એને પ્રેસિડેન્સીની રચના કરી, એટલે કે ત્યાં મેઇન વસ્તુ ત્યાં લઈ ગયા. હોલકર અને ભોસલેને પણ અંતે શરણાગતિ સ્વીકારી અને સંધિ કરી, કારણ કે હવે એનું હાલે એમ હતું નહીં. આમ પંજાબ અને સિંધની બાદ કરતાં મોટા ભાગનું ભારત અંગ્રેજોના નિયંત્રણમાં આ 1818 સુધીમાં આવી ગયું હતું. બધું અંગ્રેજોના સંપર્કમાં હતું, એની સત્તા ઉપર હતું. પંજાબ તો એવું હતું કે પંજાબ એટલે કે છે એ ભાઈ રણજીતસિંહનું ગઢ કહેવાય અને ત્યાં જવું, કારણ કે આજે પણ તમે જુઓ કે ભાઈ સેનાની અંદર સૌથી વધારે શીખ લોકો સૌથી વધારે હોય તે છે એ આખરી દમ સુધી લડવાનાર વ્યક્તિઓ હતા.
અને એટલા માટે છે એ અંગ્રેજો હજી સુધી, હા, પંજાબના અમુક વિસ્તારો છે એ રણજીતસિંહ ગયા પછી એને કવર કર્યા હતા, પણ છતાંય પંજાબ સંપૂર્ણ છે એના હાથમાં નહોતું. એ સિવાય પી રોબર્ટ્સ પણ ભારતના છે એ આધુનિક યુગનો પ્રારંભ થવાનો હોવાનું નોંધે છે. એટલે અમુક એવું પણ ભારત છે એ આધુનિક કક્ષાએ પહોંચ્યો એવું પણ એની સામે જે આપણે ઘણું બધું ખોયું છે. એવું કહેવાય છે કે ઇતિહાસકારના મતલબમાં કે ભારતમાંથી 1947ની અંદર મધ્યરાત્રે અહીંયાથી જ્યારે અંગ્રેજો ગયા ને ત્યારે લગભગ 7 વાણો ભરીને પોતાની સંપત્તિ એટલે કે હીરા માણેકને લઈ ગયા. તમે વિચાર કરો કે એ છેલ્લા દિવસે એટલું લઈ ગયા તો એ 200 વર્ષ ભારતમાં રહ્યા હશે તો કેટલી સંપત્તિ ભારતમાંથી લઈ ગયા હશે. એટલે હા, સુવર્ણયુગ તો છતાં પણ જો હું એવું માનું છું મારા બેઝ ઉપર, હિસ્ટ્રીના બેઝ ઉપર નથી કહેતો, મારી વિચારસરણીવાળા પણ ઇતિહાસકારો છે કે ભાઈ સુવર્ણયુગ આવ્યો, પ્રારંભ થયો હોવાનું નોંધે છે, પણ એ અંગ્રેજ નોંધે છે. હું કહું ત્યાં સુધી મારી જેવા ઘણા બધા ઇતિહાસકારોને નથી નોંધતા. તમે વિચાર કરો કે હા, તમે એવું માનો કે અંગ્રેજો આવ્યા ને રેલવે આવી, અંગ્રેજો આવ્યા ને બધું થયું, પણ આપણે એ સમયે ધનવાન હતા, પૈસાવાળા એ સમય હતા. જેમ જેમ આપણી પાસે ટેકનોલોજી આવી જાત તો આપણી પાસે પૈસા હતા, બધું વસ્તુ આવે, રેલવે આપણે પણ લાવી શકીએ, આપણા રાજાઓ પણ રેલવે લાવી શકે, શા માટે ન લાવી શકે? આપણી પાસે એ સમયે સદ્ધરતા હતી, પણ અમુક કારણો, કયા કારણોસર આપણે આપણી સત્તા ગુમાવી એ આપને ખબર જ છે. ત્યારબાદ સિંધ પર વિજય મેળવ્યો. અંગ્રેજો છે એ ભારત જીતવાનું પોતાનું કાર્ય છે એ સુપેરે એટલે કે જે સિંધનો છે એ વિજય મેળવવાનો 1858-1857માં શરૂ રાખ્યું. રશિયાના ભયના કારણે સિંધનો વિજય કરવાનું એણે નક્કી કર્યું. એટલે અફઘાનિસ્તાન સિંધના રસ્તે છે એ રશિયા ભારતનું પોતાનું સર્વસ્વ ન વધારે, એટલે ઉપરથી છે એ રશિયા ભારતને કવર કરવા આવતું હતું. પણ ઉપરનો જે અત્યારનો નેપાળ બાજુનો જે પ્રદેશ છે નીચેનો, આ જે સિંધ પ્રદેશ છે એ સિંધ પ્રદેશના અમીરોએ છે એ સિંધના વેપાર માર્ગો બ્રિટિશરો માટે ખોલી દીધા હતા. એટલે ત્યારબાદ એકબીજાની સંધિ પણ, પરંતુ છેવટે છે એ ચાર્લ્સ નેપરિયરને સિંધ પર આક્રમણ કરી અને સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એટલે કે ત્યાંના વેપારીઓ અને જે રશિયન વેપારીઓને એ બધા સાથે સંધિઓ કરી, પણ અંતે છે એ ચાર્લ્સે છે એ નેપિયર ન્યાનો જે કરતારતા હતો, જે રાજા પણ કહી શકાય, તો એની સાથે પહેલાં સંધિ કરી અને અંતે છે એ નેપેરિયનને હરાવી અને છે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. કારણ કે એવું માનતા કે ભાઈ જો એ નેપિયર છે એ નૈન્યા રહેત તો એ શું કરત કે રશિયા સાથે સંધિ કરી અને ભારત ઉપર ચડાઈ કરત, એવું પણ બનત. એટલે પણ ચાર્લ્સે છે એ સંપૂર્ણ સત્તા લઈ લીધી. એ સિવાય સૌથી ભયંકર કોઈ નીતિ હોય તો એ ડેલહાઉસી અને એની ખાલસા નીતિ. ભારતના ગવર્નર જનરલ તરીકે 1848માં ડેલહાઉસી પોતે આવ્યો અને ડેલહાઉસી આવ્યો એટલે તરત જ એણે છે એ પોતાનું સંપૂર્ણ શાસન લાદવાનો પ્રયત્ન કર્યો અને એના માટે ભારત દેશી રાજ્યોનો અંતે બહુ ઓછા સમયમાં આવવાનો છે એવું કહ્યું હતું કે ભાઈ આ જેટલા પણ દેશી રાજ્યો છે ને એ ભલે પહેલાંના અંગ્રેજોએ રાખ્યા, પણ હું આવ્યો છું એટલે હવે એનો અંત આવશે. પહેલાં કેવું હતું કે ભાઈ દેશી રાજ્યોને આમને રાજ કરવા દેવાનો અને અમુક જે કર છે એ અંગ્રેજોને ચૂકવવાનો, પણ ડેલહાઉસીએ સંપૂર્ણ જીતવાનો પ્રયત્ન કર્યો. આમ એક વિચિત્ર સિદ્ધાંત સાથે સામ્રાજ્યવાદી એટલે કે પોતે સામ્રાજ્યનો વડો હોય, અંગ્રેજ સિવાય કોઈનું સામ્રાજ્ય ન હોય એવી સત્તાઓ સાથે પોતે ખાલસા નીતિ પર ભારત પર તે આવ્યો. ટૂંકમાં આ સિદ્ધિ પ્રમાણે કોઈપણ રાજ્યનો છે એ શાસકનો ઉત્તરાધિકારી વગરનું મૃત્યુ પામે તો અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળો. એટલે કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ રાજાને કોઈ પુત્ર જ ન હોય, દત્તક નહીં પણ કોઈ દત્તક ન ચાલે, દત્તક લીધેલો પુત્ર, કોઈ ઉત્તરાધિકારી ન હોય તો આવું રાજ્ય સંપૂર્ણ અંગ્રેજ સરકારના સાનિધ્યમાં ભેળવી દેવાનું રહેશે. આ સિદ્ધાંત પ્રમાણે સતારા, નાગપુર, ઝાંસી જેવા છે એ રાજ્યો બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. અને ઘણી વખત એવું કરવામાં આવતું કે ભાઈ એનો કોઈ નાનો રાજકુમાર રહ્યો હોય તો એને પણ અંગ્રેજો છે એ મરાઈ નાખતા, એટલે એનો કોઈ રારસદાર ન રહે ને અંતે આવે. એટલે એનું બહુ, એ સિવાય ઘણા બધા રાજ્ય બધાએ આવી રીતના છે એ પડાવ્યા. એ સિવાય ભૂતપૂર્વ પેશવા બાજીરાવનો દ્વિતીય પુત્ર નાના સાહેબ પેશવા છે એણે પોતાનું સામ્રાજ્ય આપવાની મનાઈ ફરમાવી. અવધને ગેરવ્યવસ્થાના બહાને છે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. આમ આવા અલગ અલગ નવા છે એ ખાસ કરીને છે એ શું કહેવાય કે એણે પોતાની શાસન મેળવવા માટેના અલગ અલગ પેંતરા અજમાવી અને ધીરે ધીરે છે એ સુરત હોય, તાંજોર હોય, એ સિવાય છે અવધ હોય, આ બધામાંથી પોતાનું સામ્રાજ્ય એને સંપૂર્ણ સ્થાપી દીધું. અને એ સમયે ડેલહાઉસીની નીતિ એટલે સંપૂર્ણ ખરાબ નીતિ અને અંતે
ડેલહાઉસીએ છે એ સંપૂર્ણ સત્તા છે એ કરી દીધી. હવે પછીનું છે ને ભારત ઉપર જે પણ સામ્રાજ્ય હતું ને કેવું હતું ખબર છે કે લોકોને બસ લોકોનું નહીં પણ અંગ્રેજો પોતાના કોઠારો ભરવા માટેનું એણે સંપૂર્ણપણે છે વિનાશકતા આદરી. એ લોકો માત્ર વેપાર અથવા રાજ કરવા નહીં પણ કૂટનીતિથી પોતાનું સામ્રાજ્ય, આજે હું કહું ને જે પણ બ્રિટન છે ને એ બ્રિટન જે શક્તિશાળી બ્રિટન છે, લંડન શક્તિશાળી છે, એ સંપૂર્ણ સત્તા આપણી પાસેથી આપણા જે ધન અહીંથી લઈ ગયા છે એના હિસાબે છે. અને એ સમયે કોઈ સચોટ નેતૃત્વ નહીં, એ સિવાય આપણા રાજાઓની ખરાબ ટેવ કે ભાઈ નાના રજવાડો એક રજવાડો બીજા રજવાડા સાથે ન ભળે, એ સિવાય રજવાડાની અંદર જ ઘણા ફૂટલા વ્યક્તિઓ, ભ્રષ્ટાચારી વ્યક્તિઓ, અને એના હિસાબે છે એ સંપૂર્ણ ભારતની પરિસ્થિતિ ખરાબ થઈ. 1848 પછી 1854નો જે સમયગાળો છે, 54 પછીનો, એ બધી જ વ્યવસ્થા, હા જો એક વખત 1848નો આપણો એક વિપ્લવ થયો, 1848નો આખો દેશ વિરોધમાં ઉતરો, કારણ કે એક સાથે આવો અત્યાચાર કોઈ રાજાએ નહોતો કર્યો. કેટલા બધા આપણી તમે મુગલો આવી ગયા, મુસ્લિમો આવી ગયા, આ બધાએ આવી ગયા, પણ એને ભારતમાં રહીને ભારતમાં જ પોતે બધું વાપર્યું, ભારતમાં જ શાસન કર્યું અને ભારતને પોતાનું કરીને રાખ્યું. તો આવો અત્યાચાર ક્યાંય હતો જ નહીં. પણ એ 1848નો જે વિપ્લવમાં એક થોડીક ભૂલોના હિસાબે છે એ, અને મંગલ પાંડેના મૃત્યુ બાદ છે એ થોડુંક ઠરી ગયું અને 1848નો વિપ્લવ શમી ગયો, એ બધી વાત પણ કરશું. પણ આ જે ડેલહાઉસીનો સમય પછીનો સમય એટલે ભારત માટે સૌથી કપરો સમય હતો. લોકોની સૌથી મોટી મુશ્કેલી હતી. ભારત પાસેથી શું શું લઈ ગયા છે આગળ આપણે ભણશું. ભારત શું હતો એ સમયે અને ભારતને કઈ, અને એક રીતે આપણે વિચારવું છે, એટલા માટે ભણાવવામાં આવે છે કે ભારત એટલું બધું 200, 500, હજારો વર્ષથી છે એને લૂંટતા રહ્યા બધાએ અને એને છે એ ખોરતા રહ્યા, છતાં પણ આજે ભારત 21મી સદીની અંદર વિકસિત વિકાસશીલ દેશો સાથે ઊભું રહેલું રાષ્ટ્ર છે. એટલે આપણે સમજવાનું કે વિચાર કરો કે આપણે શૂન્યમાંથી ફરી વખત સર્જન કરીને બતાવ્યું. એટલે એ માટે આપણે આ ચેપ્ટર ભણાવવામાં આવે છે. આ 3 ચેપ્ટર આપણે એ ભણાવ્યું છે કે ભારતમાં અંગ્રેજોની સત્તા કઈ રીતે સ્થપાણી. હવે પછીના ચેપ્ટરની અંદર આપણે એ ભણવાનું છે કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું કેવું હતું અને કઈ રીતે એ કાર્ય કરતા, એ બાબતની સમજૂતી છે એ આપણે આવનારા ચેપ્ટરમાં, આવનારા લેક્ચરની અંદર લેવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ.